હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળવા પામી, જેમાં આવનારા વર્ષ 2024-25 માટે બજેટ તૈયાર કરીને મંજૂરી અર્થે મૂકવામાં આવ્યું। ગત વર્ષની જેમ આ વર્ષે પણ પુરાંતવાળું બજેટ કારોબારી સમિતિના ચેરમેન દ્વારા સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિની બેઠકમાં આજે જ બજેટ મંજૂરી અને રજૂ કરવામાં આવ્યું। ત્યારે મંજૂરી અર્થે જે બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં વર્ષ દરમિયાન થનાર અંદાજિત આવક 57.42 કરોડ સામે અંદાજિત ખર્ચ 31.97 કરોડ થાય છે તેવો અંદાજ રજૂ કરવામાં આવ્યો, જે સાથે પંચાયતની બંધ શિલ્લક 25.45 કરોડ રહેશે તેમ કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી દ્વારા જણાવવામાં આવ્યું। આ સાથે જિલ્લા કલેક્ટરની ખાસ સૂચનાથી જિલ્લાના બાળકોમાં પણ કુપોષણ દૂર થાય તે માટે અલાયદા 60 લાખની ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી છે। ઉપરાંત જિલ્લા પંચાયતની આવકમાં વધારો થાય તે માટે જિલ્લા પંચાયત હસ્તકની મિલકતોને વિકસાવવા માટેનું પણ આયોજન રજૂ કરવામાં આવ્યું। આજની કારોબારીની બેઠકમાં આગામી બજેટને આખરી ઓપ આપી મંજૂર કરવામાં આવ્યું અને જિલ્લા પંચાયતનું બજેટ પુરાંતવાળું છે। એકંદરે કુલ અંદાજિત આવક અમારી પાસે 57.42 કરોડ છે, જેમાંથી 24-25 દરમિયાન થનાર અંદાજિત ખર્ચ 31.97 કરોડ છે અને અંદાજિત બંધ શિલ્લક 25.45 કરોડ, એટલે કે આ સમગ્ર બજેટ એકંદરે પુરાંતવાળું બજેટ છે। જિલ્લા માટે ગૌરવની અને આનંદની વાત છે। વિશેષ કરીને જિલ્લા પંચાયતની ઉપર સોલર પેનલ લગાવી અને આખા જિલ્લાને, તમામ પંચાયતોને તેમજ રાજ્યની અંદર સારો મેસેજ જાય એ બાબત એવી છે કે જેટલું જિલ્લા પંચાયતનું લાઇટ બિલ આવે છે એ પ્રમાણે અમે ઉપર સોલર પેનલ લગાવી રહ્યા છે, જેથી લાઇટ બિલ શૂન્ય થાય અને દરેક જિલ્લાની ગ્રામ પંચાયતોને તમામને આગ્રહ કરીએ છીએ કે આની આવી જોગવાઈ કરવાથી સૌર ઉર્જાનો આપણને લાભ લઈ શકીએ અને ખર્ચમાં પણ રાહત થાય। એક વિશેષ પહેલું હતું। જિલ્લાના વિકાસને લઈને ચર્ચા ખાસ કરીને આંગણવાડીઓ માટે અને શિક્ષણ શાળાઓ માટેની ચિંતા ખાસ કરવામાં આવેલી હતી કે જે જગ્યાએ ઓછા બાળકો હોય ને ક્લાસની તકલીફ પડે છે એના માટે વિશેષ ચિંતા કરેલી છે। તેમજ જિલ્લાની અંદર જે કુપોષિત બાળકો છે એના માટે અલાયદી 60 લાખ રૂપિયાની જોગવાઈ કરી અને જિલ્લાની અંદર કોઈ કુપોષિત બાળક ના રહે અને જિલ્લો સાર્વત્રિક તંદુરસ્ત પણ થાય, આવી પણ એક ચિંતા અને ચર્ચા કરવામાં આવેલી જોગવાઈ કરેલી છે। જરૂરિયાત 6-7 શાળાઓની વાત છે અને જે આંગણવાડીઓ છે એ સર્વે ચાલુ છે અને લગભગ 10-12 આંગણવાડીની વાતચીત છે કે આજની ચર્ચામાં આવરી લેવામાં આવેલું છે અને આગામી દિવસોમાં એમાં અમે બરાબર મન મૂકીને કામ કરી। આરોગ્યને લઈને આપને ધ્યાન દોરવા માંગીશ કે હું આરોગ્ય ચેરમેન હતો। આખા રાજ્યમાં સૌથી વધુ એનક્વાસ આપના આરોગ્ય કેન્દ્રો થયેલા છે અને આ વર્ષે પણ વધુમાં વધુ કેમ થાય એ ચિંતાની ચર્ચા કરવામાં આવેલી હતી। જિલ્લા પંચાયતની સ્વભંડોળની હાલ આર્થિક સ્થિતિ તમને કહ્યું ને કે પુરાંતવાળું બજેટ છે એટલે ચિંતા કરવા જેવી નથી, તેમ છતાં વખતો વખત અમે ચર્ચા કરી અને એ જોતા હોઈએ છીએ। એલોકેટ આજે બજેટના છે એ કામો હવે એલોકેટ થશે ને હવેથી લખાશે અને જે ગત બજેટની જોગવાઈઓના કોઈ બાકી કે કંઈક જે જોવા જેવા હતા એની પર ચિંતાની ચર્ચા કરવામાં આવી, કેમ કરતાં એ ઝડપથી પૂર્ણ થાય, લોકો ઉપયોગી થાય અને જિલ્લો સમગ્ર રીતે ગતિશીલ થાય, એ મહત્વનો આજનો ચર્ચાનો સાર હતો। તમારા કારોબારીના સભ્યો કહી રહ્યા છે કે એમની બજેટની આજનો એજન્ડા હતો એની કોપી નથી, એ જે સભ્યોની વાત હતી એમને કોપીની વાત જે તે સભ્યો સાથે ચર્ચા એક વખત થયેલી હતી, લોકો કોપી માંગતા હતા, તો હવેથી અમે પ્રયત્ન કરશું કે એમને કોપી એડવાન્સમાં આપવામાં આવે। બાકી આખું બજેટ ચિંતા અને ચર્ચા કરીને અમે તૈયાર કરેલું, સમન્વય કરીને આ વખતે કદાચ મારા ધ્યાને પહેલી વાર એવું આવેલું છે કે તમામ ચેરમેનો સાથે સંકલન કરીને આ જ સભાખંડમાં મિટિંગ કરી અને બજેટની જોગવાઈઓ તમામ નક્કી કરેલું હતું અને જે તે સદસ્યોની ધ્યાન પર દોરવાની પણ વિષયમાં ચર્ચા થયેલી હતી।